હવે આ વાનગી ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તો ચાલો જાણીએ કે અડદિયા પાક કઈ રીતે બનાવી શકાય. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આખું વર્ષ આપણે સાલમ પાક, અડદિયા પાક, મેથી પાક આવા બધા ગરમ પાકોને ખાવાની ભરપૂર રાહ જોઈએ છે. કારણ કે આ બધા જ પાકો આપણે શિયાળામાં ખાઈએ છીએ અને શિયાળામાં જ ખાવાની ખૂબ મજા પડે છે. ઘણા બધા લોકો શિયાળાની આ ઋતુમાં આવા ગરમ પાકો બહારથી ઓર્ડરથી પણ બનાવતા હોય છે અને ઘણા બધા લોકો દુકાનેથી પણ ખરીદીને લાવતા હોય છે. પરંતુ દર્શક મિત્રો, જો તમે ઈચ્છો છો તો કે તમે ઘરે રહીને જ આવા ગરમ પાકો બનાવો તો ચોક્કસપણે તમે બનાવી શકો. પરંતુ એને માટે તમને જે વાનગી બનાવવી છે એની યોગ્ય સામગ્રી હોવી ખૂબ જરૂરી છે. હવે એના માટે તમને જાણતું હોવી જોઈએ કે આ પાક બનાવવા માટે કઈ સામગ્રીની જરૂર પડશે. ચલો આપણે વાત કરી અડદિયા પાકની. તો મિત્રો, શિયાળાની ઋતુમાં લોકો અડદિયા પાક ખાવાનું પ્રિફર કરતા હોય છે. આજે આપણે જાણીશું કે પરફેક્ટ અડદિયા પાક કઈ રીતે બનાવી શકાય. અડદિયા શિયાળામાં શરીરને ઠંડીથી બચાવીને ગરમી આપે છે. હવે આ વાનગી ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તો ચાલો જાણીએ કે અડદિયા પાક કઈ રીતે બનાવી શકાય. મિત્રો, તમને જોઈશે અડદનો લોટ, ઘી, ગોળ, કાજુ, બદામ, સૂકા નાળિયેરનું છીણ, સૂંઠ. તો ચાલો સૌથી પહેલાં એક કડાઈ લઈ લે, એમાં ઘી ગરમ કરવા મૂકી દો. હવે એમાં અડદનો લોટ ઉમેરી મિક્સ કરી લેવાનું છે અને એને સતત હલાવતા રહેવાનું છે. જ્યારે આ લોટ સોનેરી રંગનો થઈ જાય એટલે તમારે અંદર ગુંદરના ટુકડાને ઉમેરી દેવાના છે. હવે જ્યાં સુધી આ ટુકડા ફૂલી ન જાય ત્યાં સુધી એને મિક્સ કરો અને બાદમાં ગેસને બંધ કરી દો. હવે દર્શક મિત્રો, તમારે એની અંદર સૂકા મેવાને ઉમેરવાના છે, જેમ કે કાજુ, બદામ પાવડર અને સૂંઠ પાવડર. આની સાથે સાથે તમારે છીણેલું નાળિયેર પણ અંદર ઉમેરીને આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. હવે એક બીજી કડાઈ લઈ લો, એમાં ગોળ અને ઘી નાખીને એને ગરમ કરવાનું શરૂ કરો. હવે મિશ્રણ થોડું ઉકળે એટલે પછી ગેસને બંધ કરી દો. હવે તમારે આપણે જે લોટને રેડી કરી દીધો છે એને અંદર એડ કરી દો. હવે આ બધી જ વસ્તુને તમારે સારી રીતે અને સરખી રીતે હલાવી મિક્સ કરી લેવાનું છે. હવે અન્ય એક પ્લેટ લઈ લો અને એને ગ્રીસ કરી લો. હવે આપણે જે મિશ્રણ રેડી કર્યું છે એને એ પ્લેટમાં કાઢી લો. તમે ઈચ્છો તો એના ટુકડા પણ કરી શકો અને બાદમાં ડબ્બામાં ભરી શકો. અથવા જો તમે એને લાડુ ફોર્મમાં બનાવવા ઈચ્છતા હોય તો તમે આ મિશ્રણને લાડુ ફોર્મમાં પણ બનાવી શકો. તો દર્શક મિત્રો, આટલી સરળ રીતે તમે અડદિયા પાક ઘરે રહીને જ બનાવી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર .com.